like a Hellcat. તો જીપી મીન્સ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો હવે એપીમાં શું હતું, કોઈ બી બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ હોય તો એનો ડિફરન્સ કોન્સ્ટન્ટ હોય. તો જીપીમાં શું હશે કે કોઈ બી બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ હશે તો એનો રેશિયો કોન્સ્ટન્ટ હશે. એટલે આના જે ટર્મ્સ હશે આ ટાઈપના હશે, AR સ્ક્વેર ઓન એન્ડ ઓન. એટલે એપીમાં શું હતું જો, તો બંનેને કમ્પેર કરીને આપણે લખીએ એટલે ખબર પડશે. એપીમાં a પ્લસ ડી, a પ્લસ 2d ઓન એન્ડ ઓન, લાઈક આવું હતું. તો એપીમાં બે કન્ઝિક્યુટિવ ટર્મ્સનો તમે ડિફરન્સ લો, આ બંનેનો ડિફરન્સ લો તો a પ્લસ ડી માઇનસ a, એટલે ડિફરન્સ ઇઝ ડી એવું આવશે. એવી જ રીતે આ બે ટર્મનો તમે ડિફરન્સ લેશો તો એમાં પણ ડિફરન્સ તમારો ડી જ આવશે. ઓકે, એન્ડ ફોર જીપીમાં કેવું હશે કે કોઈ બી બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ જે હશે એનો રેશિયો ઇઝ કોન્સ્ટન્ટ. એટલે આ ટર્મ અપોન આ ટર્મ, લાઈક AR અપોન A કરશો તો R મળશે, પછી AR સ્ક્વેર અપોન AR કરશો તો પણ R મળશે. ઓકે, એટલે એની ટુ કન્ઝિક્યુટિવ ટર્મ્સનો જે રેશિયો છે એ રેશિયો કોન્સ્ટન્ટ થશે. તો A એટલે શું થાય, તો A એટલે ફર્સ્ટ ટર્મ. આની અંદર પણ A ની વેલ્યુ ફર્સ્ટ ટર્મ જ હતી. એપીમાં ડી એટલે શું હતું, કોમન ડિફરન્સ હતું. આની અંદર R એટલે શું થશે, તો રેશિયો થશે, કોમન રેશિયો પણ કહી શકાય. ઓકે, હવે જીપી માટે TN નું ફોર્મ્યુલા છે. nth ટર્મ ફાઇન્ડ કરવું હોય તો TN ઇઝ ઇક્વલ્સ ટુ AR રેઝ ટુ n-1. ઓકે, ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ ટર્મ, અગર કોઈ ટર્મ ફાઇન્ડ કરવું હોય તો. અને અગર સમ ફાઇન્ડ કરવું હોય તો SN ઇઝ ઇક્વલ્સ ટુ AR રેઝ ટુ n-1 અપોન R-1, where R is not equal to 1. આ જે કોમન રેશિયો હશે એ કોમન રેશિયો કોઈ દિવસ 1 નહીં હોય. ઓકે, then and only then it will be a GP. અહીંયા આગળ બી ધ્યાન રાખવાનું કે R ની વેલ્યુ જે છે એ 1 નહીં થાય. ઓકે, ચલો એક્સરસાઇઝ 9.3 ફર્સ્ટ ક્વેશ્ચન. ફાઇન્ડ ધ 20th term and nth term of GP 5/2, 5/4, 5/8, etc. etc. તો જેમ એપીમાં આપણે કોઈ પણ ટર્મ ફાઇન્ડ કરવું હોય કે સમ ફાઇન્ડ કરવું હોય, વોટ વી નીડ ધ વેલ્યુ ઓફ A, વેલ્યુ ઓફ ડી અને વેલ્યુ ઓફ એન એપી માટે. હવે એ જ રીતે જીપીમાં ડી ની વેલ્યુ એ આર થી રિપ્લેસ થઈ જશે. એટલે તમારે શું જોઈએ, તો એ જોઈએ, આર જોઈએ એન્ડ એન જોઈએ. તો આ જે સિક્વેન્સ આપી છે એ કઈ સિક્વેન્સ છે, જો 5/2, 5/4, 5/8, etc. etc. તો A will be, A એટલે ફર્સ્ટ ટર્મ, A is equal to 5/2. R એટલે શું, તો R એટલે રેશિયો. કોનો રેશિયો, સેકન્ડ ટર્મ અને ફર્સ્ટ ટર્મનો રેશિયો. તો ઇટ ઇઝ 5/4 upon 5/2. તો this is equals to 5/4 અને આ 5/2 ડિનોમિનેટરમાં છે એ રેસિપ્રોકલ થઈ જાય એટલે 2/5. તો અહીંયા 5 કેન્સલ, 2 2s are 4 કેન્સલ, એટલે રેશિયો થઈ ગયો 1/2. હવે શું ફાઇન્ડ કરવું છે, 20th ટર્મ એટલે T20. તો અહીંયા આગળ n ની જગ્યાએ 20 મૂકી દો, એટલે T20 is equals to AR raised to 19. 20 minus 1 કરીશું એટલે A ની વેલ્યુ શું થઈ ગઈ, 5/2 થઈ ગઈ. તો A is 5/2 and R is 1/2, 1/2 raised to 19. તો આ શું થઈ ગયું, 5/2 અને આ 2 raised to 19 છે. એટલે ફાઇનલ આન્સર ઇઝ ઇક્વલ ટુ 5/2 raised to 20. ઓકે,
આ T20 થઈ ગયું. હવે આગળ નેક્સ્ટ આપણને શું પૂછ્યું છે? ફાઇન્ડ nth ટર્મ ઓલ્સો. nth ટર્મ એટલે Tn શોધવાનું છે તમારે. તો Tn is equals to a r raised to n minus 1. તો ઇટ ઇઝ a ની વેલ્યુ શું છે? 5/2 અને r ની વેલ્યુ શું છે? તો 1/2 raised to n minus 1. એટલે આ થયું 5/2. અહીંયા આગળ 1 નો તો કોઈ બી પાવર કરો એ 1 જ રહેશે. નીચે 2 raised to n minus 1. આ 2 raised to 1 અને 2 raised to n minus 1 એટલે ફાઇનલી તમારી જોડે શું વધ્યું? 2 raised to n વધ્યું, હે ને? તો this is nth term and this is 20th term. ચલો ભાઈ, find the 12th term of GP whose 8th term is 192 and common ratio is equals to 2. એટલે 12th term find out કરવાનું છે. We need to find the value of A12 whose 8th term એટલે A8 is equal to 192 કીધેલું છે અને common ratio R is equals to 2 કીધેલું છે. બરોબર? તો જો હમણાં જ જેમ ડિસ્કસ કર્યું એમ કે કોઈ બી ટર્મ શોધવું હોય કે સમ શોધવું હોય, we need the value of a, r and n. તો અહીંયા r આપેલું છે, A12 એટલે n પણ આપેલું છે. શું નથી તમારી જોડે? તો a ની વેલ્યુ નથી આપણી જોડે. તો આને યુટિલાઇઝ કરીશું. જે ડેટા તમને આપ્યો હોય એ ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ થતો જ હોય, એટલું મગજમાં ફિટ રાખવાનું તમારે. તો A8 is equal to ફોર્મ્યુલા શું બનશે? AR raised to 7. કેવી રીતે? પેલું Tn અધરવાઇઝ an નું ફોર્મ્યુલા AR raised to n minus 1, હે ને? એટલે અહીંયા આગળ કન્ફ્યુઝન ના થાય એટલે T12 કરવું હોય તો T12 કરી નાખો, અહીંયા T8 કરી નાખો તો કન્ફ્યુઝન ના થાય. આપણે આગળ Tn યુઝ કર્યું હતું એટલે like this. હવે વેલ્યુ પ્લગ ઇન કરો તો T8 ની વેલ્યુ 192, a ની વેલ્યુ શોધવાની છે, r ની વેલ્યુ 2 છે અને 2 raised to 7 છે. તો a is equal to શું આવશે? 192 upon 2 raised to 7. 2 raised to 7 એટલે 128, like this. ઓકે, અધરવાઇઝ એક કામ કરું, આને હમણાં 2 raised to 7 જ રાખું, જરૂર પડશે ને તો સિમ્પ્લિફાઈ કરશું. એટલે this is 2 raised to 7. Next, what we need to find value of T12. તો T12 is equal to a r raised to 11. તો a ની વેલ્યુ શું થઈ ગઈ તમારી? 192 upon 2 raised to 7. r ની વેલ્યુ શું છે? તો r is a ratio and ratio is equals to 2. એટલે આ થઈ ગયું 2 raised to 11. આ 2 raised to 7 છે 2 raised to 11 એટલે 192 into અહીંયા વધશે તમારી જોડે 2 raised to 4 and this is equal to 192 2 raised to 4 એટલે 16. તો 192 into 16 કરી નાખીએ તો આન્સર is 3072. The 5th, 8th and 11th term of GP are P, Q and S respectively. Show that Q square is equal to PS. એટલે શું આપેલું છે તમને? તો 5th term એટલે T5 is equals to P. Then 8th term એટલે T8 is equals to Q. Then 11th term એટલે T11 is equal to S. Okay. તો Tn નું ફોર્મ્યુલા શું હતું આપણી જોડે? a r raised to n minus 1. તો T5 નું ફોર્મ્યુલા શું બનશે આપણી જોડે? T5 is equals to a r raised to 4 and which is equals to P. પછી T8 will be a r raised to 7 which is equals to Q, and T11 is equal to a
r raised to 10 which is equal to s. Now what we need to prove, q square is equal to ps. So LHS equal to RHS prove કરી દઈશું. Let's start with LHS. LHS is q square. Okay. So LHS is q square. વેલ્યુ મૂકી દઈએ. q શું છે તો ar raised to 7 છે. તો it is a r raised to 7 અને એનો સ્ક્વેર. અહીંયા આગળ પાવર મલ્ટીપ્લાય થઈ જશે. તો this will be a square અને r raised to 14 થઈ જશે. આ LHS થયું. હવે RHS is p into s. ઓકે, તો p ની વેલ્યુ શું છે તો p ની વેલ્યુ છે ar raised to 4 into s ની વેલ્યુ ar raised to 10. તો a into a which is equal to a square r raised to 4 અને r raised to 10 બે is equal છે એટલે પાવરનું એડિશન થશે તો r raised to 14 થઈ જશે. ઓકે, તો hence proved LHS equal to RHS. The fourth term of GP is a square of its second term. એટલે GP ની અંદરનું fourth term, તો fourth term is a square of second term. એટલે second term નો square છે, like this. And the first term is -3. So first term a is equal to -3. Determine its seventh term. એટલે T7 find out કરવાનું છે આપણે. We need to find T7. Okay. So as we had discussed કે આપણે a જોઈએ અને r જોઈએ, n તો already 7 આપેલું છે અહીંયા આગળ. Seventh term, that means n is 7. So let us start with that. T4 is equals to find out કરીએ એટલે ar cube થશે. કેવી રીતે? તો applying the formula Tn is equals to ar raised to n minus 1. T4 will be ar cube. Okay. So next is T2 and T2 is equal to ar. We are given that T4 is equals to T2 no square. So given that T4 is equal to T2 no square, value plug in કરી દઈએ. તો T4 is ar cube which is equal to T2 ar and whole square. Okay, when I simplify करिए तो ar cube is equals to ar square, sorry, a square r square whole square છે એટલે. તો અહીંયા a છે, અહીંયા a square છે એટલે a k cancel થઈ જશે અને only a વધશે. અહીંયા આગળ r cube છે ને અહીંયા r square છે એટલે આ cancel થઈ જશે અને ખાલી r વધશે. So therefore a is equals to r થઈ જશે. Okay, and we have the value of a ની value કેટલી -3 છે તો -3 is equals to r. એટલે r ની value થઈ ગઈ -3. બરોબર. તો next what we need seventh term. So T7 is equal to a r raised to 6. The value of a is -3. r ની value પણ -3 છે, -3 raised to 6. So finally this is -3 raised to 7. Okay, 3 નો 7 power કરવાનો છે which is equals to -2187. ધ્યાન રાખજો, માઇનસ ભૂલી ના જતા. 7 પાવર છે, 7 એટલે ઓડ પાવર થયો. જો question number 5 something like that. Which term of the following sequence is 128? એટલે આનું કયા નંબરનું ટર્મ 128 થશે? ઓકે, તમારે એ કયા નંબરનું ટર્મ, તો તમારે n ની વેલ્યુ શોધવાની છે. તો a is equal to first term એટલે 2 થયું. r is equal to ratio and ratio is equal to શું હતું? second term upon first term કરવાનું. તો second term 2 √2 છે
अपॉन 2 करो એટલે આ 2 અને 2 કેન્સલ થશે તો √2 બાકી રહેશે એટલે r is equal to √2. which term is 128 એટલે એનું nth term is equal to 128 લઈ લઈએ. let's say nth term is 128. okay, so what we need to find the value of n. n ની વેલ્યુ શોધવાની છે. okay, ચલ તો ફોર્મ્યુલા a n otherwise tn tn જ કરી નાખીએ. tn is equals to ફોર્મ્યુલા હતું આપણી જોડે tn is equal to a r raised to n minus 1. વેલ્યુ પ્લગ ઇન કરી દો. tn ની વેલ્યુ કેટલી 128. અહીંયા આગળ a ની વેલ્યુ કેટલી 2, r ની વેલ્યુ કેટલી તો √2. √2 raised to n minus 1. n છે નહીં આપણી જોડે, n શોધવાનું છે એટલે n minus 1 ના n minus 1. આ 2 ડિવાઈડ કરીએ એટલે 128 ડિવાઈડ બાય 2 is equal to √2 raised to n minus 1. તો આ 64 થઈ ગયા એટલે 64 is equal to √2 એટલે 2 raised to half કહેવાય. 2 નો હાફ પાવર એટલે √2 કહેવાય. એટલે ફાઇનલી તમે રાઈટ હેન્ડ સાઈડ પર જુઓ તો આ પાવર મલ્ટીપ્લાય થશે અને લેફ્ટ હેન્ડ સાઈડ પર 64 છે ને અહીંયા બેઝમાં 2 છે એટલે 64 ને આપણે 2 ના પાવરમાં લખીએ તો 2 raised to 6 કહેવાય અને અહીંયા 2 raised to n minus 1 upon 2 કહેવાય. આવી રીતે. ઓકે, અહીંયા સુધી કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. તો વી હેવ બેઝ ઇક્વલ સો વી કેન કમ્પેર ધી પાવર કમ્પેર કરો એટલે 6 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે n minus 1 upon 2 થઈ જશે. તો અહીંયાથી n ફાઇન્ડ કરવાનો છે 2 ના સાઈડ પર એટલે 6 into 2 is equal to n minus 1. તો આ 12 minus 1 આ સાઈડ પર આવે એટલે +1 13 is equals to n. એટલે n ની વેલ્યુ 13 થશે અગર tn ની વેલ્યુ 128 હોય તો. થોડીક મિસપ્રિન્ટ છે આમાં. ફોર વોટ વેલ્યુઝ ઓફ x -2/7 x and -7/2 are in GP. ક્વેશ્ચન આવું છે. કરવાની મેથડ એ જ છે. ઇફ દે આર ઇન GP then રેશિયો વિલ બી સેમ. તો સેકન્ડ ટર્મ અપોન ફર્સ્ટ ટર્મ એટલે x upon -2/7 અહીંયા આગળ is equals to શું થશે તો is equal to -7/2 upon x થશે. ઓકે, હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો એટલે અહીંયા x² is equal to -7/2 into -2/7. તો x² is equal to 1 થઈ જશે એટલે x is equal to +or-1 which is answer. ચલો ક્વેશ્ચન નંબર 7 to 10 જે છે એમાં સમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સમેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે we have to apply Sn is equal to a r raised to n minus 1 upon r minus 1 અને ધ્યાન રાખવાનું કે r ની વેલ્યુ 1 નહીં ચાલે. ઓકે, તો 0.15 0.015 0.0015 till 20 terms. તો a ની વેલ્યુ આની ઉપરથી મળી જાય 0.15. r means second term upon first term, so that is equal to 0.015 upon 0.15 and the ratio will be 0.1. what we need to find S20 તમારે શોધવાનું છે. S20 will be a r raised to 20 minus 1 upon r minus 1. okay, તો a ની વેલ્યુ થઈ ગઈ 0.15, r ની વેલ્યુ 0.1 raised to 20 minus 1 upon r is 0.1 minus 1. તો 0.1 minus 1 that is -0.9 એટલે અહીંયા 0.15 upon -0.9 અહીંયા 0.1 raised to 20 minus 1. બરોબર. હવે અહીંયા જો તો આને સિમ્પ્લિફાય કરીએ
0.15 એટલે 15/100 કહેવાય અને 0.9 એટલે 9/10 કહેવાય, 10 ઉપર આવી જશે. આ માઇનસ છે એના લીધેથી અહીંયા સાઇન ચેન્જ કરી નાખું છું, તો ઇટ વિલ બી 1 માઇનસ 0.1 રેઝ ટુ 20 કરી નાખું. ઓકે, હવે અહીંયા આ કેન્સલ, અહીંયા 3 થી કટ કરીએ તો 3 5 ઝા, 3 થી કટ કરીએ એટલે 3 3 ઝા, 5 થી કટ કરીએ તો 5 2 ઝા, તો શું વધ્યું તમારી જોડે? તો 1/6 ઇન્ટુ 1 માઇનસ 0.1 રેઝ ટુ 20. આને સોલ્વ કરવાની જરૂર નથી.